બોટાદના ગઢડા ગોપીનાથજી દેવ મંદિરમાં ફરી વિવાદ થયો છે। અજાણ્યા શખ્સ દ્વારા વિડીયો શૂટિંગ કરાતા વિવાદ થયો છે। ફરી વિવાદ થતા પોલીસ બોલવાની ફરજ પડી છે અને પોલીસમાં સાંખ યોગી બહેનોનો વિડીયો શૂટિંગ વિવાદ વકર્યો છે। શૂટિંગમાં કરવા મને આનંદ સ્વામી દ્વારા જણાવવામાં આવ્યું હતું તેવું મંદિરના ચેરમેન હરજીવન સ્વામી અને ભાનુ સ્વામી પર આક્ષેપો કરાયા છે। આ સ્વામિનારાયણ ભગવાન જ્યારથી આ ગઢડાની અંદર વસ્યા ને ત્યારથી આ દરબારગઢની અંદર સાંખ્યોગી બહેનો ભજન કરતા હોય છે। આ બહેનો સાંખ્યોગી બહેનો માટેનું જ ભજનનું સ્થળ છે, પણ આ લોકો 5 વર્ષ આ જે દેવપક્ષના જે સંતો છે હરજીવન સ્વામી, વિમુખ ભાનુ સ્વામી, એ લોકો અમને 5 વર્ષ આ એન કેન પ્રકારે અમને પરેશાન કરી રહ્યા છે। તો અમે શાંતિથી ઓરડાની અંદર બેસીને અમે કીર્તન ભક્તિ સત્સંગ કરતા હતા, તો એને ઓચિંતાના કોઈ એના માણસને મોકલ્યો ને અમારો વિડીયો ઉતારવા મળ્યા। એટલે અમે એને કીધું ભાઈ તમે શું કામ અમારો વિડીયો ઉતારો છો? એટલે એણે એમ કીધું કે અમને આનંદ સ્વામી મોકલ્યા છે। એટલે અમે એને કીધું કે તમે એવી રીતે વિડીયા ના ઉતારી શકો। એટલે અમે ભાઈને પકડી રહ્યા, એટલે અમે એને ઊભો રાખ્યો અને એનો મોબાઈલ લઈને અમે અમારો વિડીયો તો ડિલીટ મારી દીધો અને અમે એને પૂછ્યું, પછી અમે છૂટો કરી દીધો। પણ આ લોકો અમને 5 વર્ષથી એટલો બધો ત્રાસ આપી રહ્યા છે કે હવે વાત પૂછો એટલો ત્રાસ, કેમ કે 5 વર્ષથી જ્યારથી આ લોકો સત્તા ઉપરથી આવ્યા ત્યારથી જ એને શરૂઆત કરી છે કે મોટાબાન ઓટાને લક્ષ્મીવડે મોટાબાન જે જગ્યાએ અગ્નિ સંસ્કાર કરેલો એ સાંખ્યોગી બહેનોની સેવા કરવાનું સ્થાન છે, તો ત્યાં એને અમારી જે સેવા અમે તો શાંતિથી ભગવાનનું ભજન કરતા હતા, એનો માણસ આવીને વિડીયો ઉતાર્યો એટલે અમે બધા ઊભા થયા અને અમે ના પાડી। એટલે એ લોકોએ તરત પોલીસવાળાને બોલાવી લીધા। અમે આ કાંઈ વાતને જાણતા નથી અને પોલીસવાળા એની રીતે બેઠા છે, અમે અમારી રીતે ભજન કરીએ છીએ। સરકારે આ લોકો માનસિક પ્રોસેરિંગ આપી રહ્યા છે। અમે ભજન કરતા હતા તો મંદિર ઉપરથી કોઈ મંદિરવાળાએ વહીવટ કરતા હોય કોઈ માણસને મોકલો દરબારગઢ અને અમારા અચાનક વિડીયો ઉતારવા માંડ્યા અને અમને આવી રીતના ઘણી વાર પહેલા પણ આવી રીતના ટોર્ચરિંગ ઘણું કરતા હોય છે। અમે લક્ષ્મીવાડી જે અમારા મોટીબા અમારા ગુરુ કહેવાય, તો અમારા ગુરુના દર્શન કરવા મોટીબા માના સ્થાને જતા હોય તો ત્યાં પણ અમે દર્શન કરતા હોય ને ત્યાં અમારા ઉપર કોઈ ચોરીના આરોપ નાખે છે, કોઈ ગમે તે રીતે અમને હેરાન કરે છે ત્યાં પણ એમ। એટલે અમને અમારી રીતે શાંતિથી ભજન કરવા નથી દેતા। એ લોકો સાધુ સાધુ વહીવટ કરતા હોય જે કરતા હોય તે, પણ અમને બહેનોને સાંખ્યોગી બહેનોને શાંતિથી ભજન કરવા નથી દેતા એમ। અને અત્યારે આ લોકોએ પછી આ મામલા તરીકે પોલીસને મોકલી અને પોલીસ લોકો એની રીતે અહીંયા આવીને બેઠા છે। હજી અમે અમારી રીતે ભજન કરીએ। કોઈ આ સ્વામિનારાયણ